ગૌ હત્યા કેસમાં અમરેલી સેશન્સ કોર્ટે સંભળાવ્યો છે ઐતિહાસિક ચુકાદો। ગૌવંશનું કત્લ કરનારા 3 દોષિતોને કોર્ટે સંભળાવી છે આજીવન કેદની સજા। ગૌ હત્યા કેસમાં એક સાથે 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય તેવો ગુજરાતના ઇતિહાસનો આ પ્રથમ ચુકાદો છે। અમરેલી કોર્ટના ચુકાદા બાદ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે આ એક સંદેશ છે જે ગૌમાતા સાથે અન્યાય કરે છે તેમને બક્ષવામાં નહીં આવે। મહત્વનું છે કે 6 નવેમ્બરના રોજ પોલીસે બહારપર વિસ્તારના ખાટકીવાસમાં આક્રમ સોલંકીના મકાનમાં દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડા દરમિયાન મકાનની તપાસ કરતા રસોડામાંથી ગૌમાંસ મળી આવ્યું હતું। અમરેલી ખાટકીવાસમાં અકરમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના રહેણાંક મકાને ગૌવંશની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આ બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડેલી અને 40 કિલો ગૌમાંસ સાથે આરોપી પકડાઈ આવેલ અને આ કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર અમરેલી સેશન જજ રિઝવાના મેડમ બુખારી સાહેબે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને ત્રણેય આરોપીઓને મળી કુલ 18,24,000નો દંડ કરેલ છે। કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને ગૌ હત્યા રોકવા માટે ગૌ માતાના રક્ષણ માટે જે કાયદો લાવ્યો હતો, આજે જ સવારે હું પેપરમાં વાંચી રહ્યો હતો, એક ઐતિહાસિક નિર્ણય, ગૌ હત્યારાને આજીવન કેદની સજા અમરેલીમાં સંભળાવવામાં આવી। મારી સૌ વકીલ મિત્રોને એક જ વિનંતી છે, તમારું પ્રોફેશન છે, એ પ્રોફેશન કેસ લડવાનું છે અને તમે સૌ લોકો ઈમાનદારીપૂર્વક તમારા અસીલોનું રક્ષણ કરતા હો છો, પણ અસીલોના રક્ષણ જોડે જોડે સમાજનું રક્ષણ કઈ રીતે થઈ શકે તે ચિંતા બી મનની અંદર હંમેશા રાખીને કેસ લડજો, એવી હું આજે આપ સૌ લોકોને 2 હાથ જોડીને વિનંતી